અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપી બેંક ખાતાની તેમજ પર્સનલ ડિટેલ મેળવી છેતરપિંડી આચરતા હતા। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસે મળેલ બાતમીના આધારે ચાંદખેડા વિસ્તારમાં રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી। પોલીસ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। સોપાના હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતો એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી। તો એ હકીકતના આધારે આપણે રેડ કરતા ત્યાં 4 ઇસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા। 3 રીતે એમની પાસેથી પૈસા લેવામાં આવતા। એક, એમની પાસેથી ગિફ્ટ કાર્ડ પરચેસ કરાવીને એ ગિફ્ટ કાર્ડની વિગતો મેળવી લેવામાં આવતી। બીજું, અગર કોઈ જો વિક્ટિમ છે એ ડિજિટલી લિટરેટ હોય છે તો એમની પાસે ક્રિપ્ટોકરન્સી કિયોસ્ક જે કેનેડામાં હોય છે એમાંથી આ એક વોલેટ એડ્રેસ જેમાં એક ગવર્મેન્ટનો લોગો કેનેડાનો રાખી અને એ વોલેટ એડ્રેસ એમને મોકલવામાં આવતા અને એ વોલેટ એડ્રેસમાં ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા મેળવવામાં આવતા। અને ત્રીજી છે એક વાયર ટ્રાન્સફર એટલે જેમ મ્યુલ અકાઉન્ટ ઇન્ડિયામાં જેમ યુઝ થાય છે અલગ અલગ સાયબર ફ્રોડમાં, એવી રીતના કેનેડામાં ખોલેલા મ્યુલ અકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર કરાવતા। અને આ બધા જેટલા પૈસા મેળવેલા છે એ ફાલ્ગુન પટેલ અલગ અલગ એક ચાઇનીઝ કોઈ પ્રોસેસર છે એમને દ્વારા કન્વર્ટ કરાવી અને 60% એ ક્રાઇમની પ્રોસીડ છે પોતે મેળવતો હતો। હાલ ફાલ્ગુન પટેલ ફરાર છે અને અમારી ટીમ એની સર્ચ કરી રહી છે। નજીકના સમયમાં એની બી ધરપકડ કરવામાં આવશે।